મેડમ આપણા શરીરમાં ડાયાબિટીસ છે કે નહીં આપણને કઈ રીતે ખ્યાલ આવે અને એના લક્ષણો શું હોય છે? હું છું ડૉક્ટર ચંદ્રિકા, આયુર્વેદા કન્સલ્ટન્ટ. આપણા શરીરમાં ખાસ કરીને ડાયાબિટીસ છે કે નહીં એ આપણા શરીરના લક્ષણો જ કહી દેતા હોય છે. જેમ કે એમના લક્ષણો હોય છે બેલી ફેટ વધારો, એટલે કે તમારા પેટને ચરબીનો ભાગ વધે છે, ભૂખ ઓછી લાગે છે, હાથ પગના તળિયામાં ઝંઝનાટી થાય છે, હાથ પગના તળિયા બળતરા થાય છે, પેશાબમાં ઇન્ફેક્શન થાય છે, સ્કિન ઉપર ટેક થાય છે, અથવા તો સ્કિનમાં કાળા ધબ્બા પડે છે અને સ્વીટ ખાવાનું વધારે ક્રેવિંગ આવે છે. આ બધા જ લક્ષણો છે ડાયાબિટીસના. જો તમને પણ આવા લક્ષણો હોય તો ડાયાબિટીસ ચેક કરાવવું જરૂરી છે. તમને પણ ડાયાબિટીસ હોઈ શકે છે અને આજકાલ તો ડાયાબિટીસ બધી જ એજમાં જોવા મળતું હોય છે, પરંતુ આયુર્વેદામાં તેમનો ઈલાજ છે. આયુર્વેદામાં ઘણી બધી એવી ઔષધિઓ છે જે તમારા ડાયાબિટીસને નેચરલી કંટ્રોલ કરશે, જેવી કે મેથી, જાંબુન, ગિલોય, ગુદમાર, નીમ અને કારેલા અને ઘણી બધી એવી ઔષધિઓ છે જે નેચરલી ગ્લુકોઝને રિડ્યુસ કરે છે અને ઇન્સ્યુલિનના સિક્રેશનને બેલેન્સમાં રાખે છે. મેથી ખાસ કરીને તમારા ગ્લુકોઝને નેચરલી રિડ્યુસ કરે છે. જાંબુન ખાસ કરીને તમારા ગ્લુકોઝના લેવલને બેલેન્સમાં રાખે છે. નીમ જે તમારા ઇન્સ્યુલિન સિક્રેશનને વધારે છે અને કારેલા જે તમારા ઇન્સ્યુલિન સિક્રેશનને સેન્સિટિવિટીને વધારે છે અને પ્રોપર બેલેન્સમાં રાખે છે. અને ગિલોય જે ખાસ કરીને તમારા ગ્લુકોઝના મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે. ગુદમર જે તમારા ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ અને નેચરલી બેલેન્સમાં રાખે છે. આવી ઘણી બધી આયુર્વેદિક હર્બ્સ એન્ડ ઔષધિઓ છે જે તમારા ગ્લુકોઝને બેલેન્સમાં રાખે છે, પરંતુ આ બધી જ ઔષધિઓ તમારે એક સાથે લેવી પોસિબલ નથી. તો એના માટે તો સનશાઇન આયુર્વેદા લાવ્યું છે તમારા માટે બી ડાયાબો. હું મારા બધા ડાયાબિટીક પેશન્ટને આ પ્રોડક્ટ સજેસ્ટ કરું છું, જે આયુર્વેદિક આવી ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓના મિશ્રણથી બનેલી છે અને તેમનું બહુ જ સારું રિઝલ્ટ છે. તો તમે પણ આ સજેસ્ટ કરી શકો અને લઈ શકો છો. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા અને અમારા વિડીયોને લાઈક કરો અને ફોલો કરો. થેન્ક યુ.